જય શ્રી કૃષ્ણ બાળકો, વેલકમ ટુ માય ચેનલ એસએસવી ટીના મૌર્ય. આજે આપણે ધોરણ 6 પાઠ 5 શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર એ પાઠના સ્વાધ્યાયની સમજૂતી જોઈશું. મારું નામ છે ટીનાબેન મૌર્ય. હવે સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે વિકલ્પ. તો પહેલો વિકલ્પ છે ગૌતમ બુદ્ધ સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો? તેનો જવાબ છે બી સારનાથ. બીજો વિકલ્પ છે ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્માણ પામ્યા હતા? તેનો જવાબ છે સી કુશીનારા. ત્રીજો વિકલ્પ છે મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું? એનો જવાબ છે એ ત્રિશલા દેવી. ચોથો વિકલ્પ છે મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? તેનો જવાબ છે બી કુંડગ્રામ. પાંચમો વિકલ્પ છે મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો? એનો જવાબ છે બી પ્રાકૃત અને અર્ધમાગધી. બીજો પ્રશ્ન છે ટૂંકમાં ઉત્તર આપો. એનો પહેલો સવાલ છે ગૌતમ બુદ્ધનો મુખ્ય ઉપદેશ શું હતો? તો એનો જવાબ છે ગૌતમ બુદ્ધનો ઉપદેશ આ પ્રમાણે હતો. નંબર 1, આત્માના કલ્યાણમાં આસક્ત રહેવાને બદલે સદવિચારયુક્ત જીવન જીવવું જોઈએ. તમામ પ્રાણીઓ સાથે અહિંસાથી વર્તવું જોઈએ. તે મનુષ્યનું સૌથી મોટું કર્તવ્ય છે. ત્રીજું, ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મનુષ્ય મહાન બનતો નથી, પણ પોતાના કર્મથી મહાન બને છે. તેથી સમાજમાં ઊંચ નીચના ભેદભાવ ઊભા કરવા જોઈએ નહીં. ચોથું, સ્ત્રીઓને સમાજમાં પુરુષો જેટલા જ સન્માન અને અધિકાર આપવા જોઈએ. પાંચમું, પ્રાણી માત્ર પર દયા રાખવી. બીજો સવાલ છે મહાવીર સ્વામીનો મુખ્ય ઉપદેશ શું હતો? એનો જવાબ છે મહાવીર સ્વામીનો મુખ્ય ઉપદેશને ત્રિરત્નના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તેમણે નીચે મુજબ 5 વ્રતોનો ઉપદેશ આપ્યો હતો. 1, કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી. પ્રાણી માત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે. બીજું, હંમેશા સત્યનું પાલન કરવું. એ માટે ક્રોધનો ત્યાગ કરવો. ત્રીજું, ક્યારેય પણ ચોરી ન કરવી. કોઈની પણ અનુમતિ વગર તેની વસ્તુ ગ્રહણ ન કરવી. ચોથું, જરૂરિયાત કરતા વધારે ચીજ વસ્તુઓ, ધન ધાન્ય, આભૂષણો, વસ્ત્રો વગેરેનો સંગ્રહ ન કરવો. પાંચમું, જૈન સાધુઓ અને સાધ્વીઓએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. હવે ત્રીજો પ્રશ્ન, જૈન ધર્મે કયા 5 મહાવ્રતો આપ્યા? તેનો જવાબ છે જૈન ધર્મના 24મા તીર્થકર મહાવીર સ્વામીએ આ 5 મહાવ્રતો આપ્યા હતા. 1, અહિંસા. બીજું સત્ય. ત્રીજું બ્રહ્મચર્ય એટલે કે ઇન્દ્રિયોને સંયમમાં રાખવી. ચોથું અસ્થેય એટલે કે ચોરી ન કરવી. અને પાંચમું અપરિગ્રહ, સંગ્રહ ન કરવો. ત્રીજો પ્રશ્ન છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું વિધાન, બુદ્ધ અને જૈન બંને ધર્મે લોકોને શાંતિ અને અહિંસાનો માર્ગ અપનાવવા અનુરોધ કર્યો. તો આ વિધાન સાચું છે. બીજું વિધાન, બુદ્ધ દ્વારા પ્રથમ ઉપદેશ બોધિગયામાં આપવામાં આવેલ. આ વિધાન ખોટું છે. ત્રીજું, બુદ્ધને સારનાથમાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું. આ વિધાન પણ ખોટું છે. ચોથો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના યોગ્ય ઉત્તર આપો. એમાં પહેલો સવાલ, ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં શી સમાનતા હતી? એનો જવાબ છે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં આ પ્રકારની સમાનતા હતી. 1, બુદ્ધ અને મહાવીર બંનેએ સંસારને ભય અને દુઃખોથી ભરેલો માન્યો છે. તેઓ ઈશ્વરનો ઇનકાર કરે છે અને કર્મવાદને મહત્વ આપે છે. બીજું, તેમણે જણાવ્યું કે તમામ પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી જોઈએ. ત્રીજું, બંનેએ અનુરોધ કર્યો કે સૌને સમાન ગણવા જોઈએ અને સમાજમાં ઊંચ નીચના ભેદભાવ ન હોવા જોઈએ. ચોથું, સ્ત્રીઓને પુરુષોની જેમ સન્માન અને અધિકાર આપવા જોઈએ એમ તેમણે જણાવ્યું હતું. બીજો સવાલ છે ગૌતમ બુદ્ધના સમયમાં કયા અનિષ્ટ જોવા મળતા હતા? તેનો જવાબ છે ગૌતમ બુદ્ધના સમયમાં સમાજમાં આ અનિષ્ટો જોવા મળતા હતા. 1, સમાજમાં યજ્ઞ દરમિયાન પશુઓની હિંસા કરવામાં આવતી હતી. બીજું, ઘણા બધા લોકો માંસાહારી હતા. ત્રીજું, હિન્દુ ધર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એવા 4 વર્ણોમાં વહેંચાયેલો હોવાથી સમાજમાં ઊંચ નીચના ભેદભાવો હતા. સ્ત્રીઓને પૂરતું સન્માન મળતું ન હતું. અસ્તુ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.